સંન્યાસ, દીક્ષા, વૈરાગ્ય, આ બધા જ શબ્દો સાંભળીએ ત્યારે અહોભાવ તો થાય જ, અચરજ પણ થાય અને સાથે સાથે એવો વિચાર પણ આવે કે ના ભાઈ, આ બધું આપણા કામનું તો નથી. તો શું ખરેખર એવું છે? શું ખરેખર સંન્યાસી અથવા વૈરાગી બનવા માટે અલગ માટીના માણસ બનીને આવવું પડે? શું આ સંસારમાં રહીને આપણે ક્યારેય વૈરાગ્યના ભાવને પામી ન શકીએ? આ જ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન એ આપણો આજનો સંવાદ છે માતા સતી અને એમના જનની પ્રસૂતિ વચ્ચેનો. હું છું સૃષ્ટિ અને સાંભળો છો તમે અંતરનો સંવાદ. લગ્ન પછી શિવ સાથે કૈલાશ પ્રસ્થાન કરવાની આગલી રાતે માતા પ્રસૂતિ સતી પાસે આવ્યા. તે પોતાની દીકરી પાસે આવીને બેઠા અને વહાલથી એના માથે હાથ ફેરવ્યો. ખૂબ આનંદ છે સતી મને કે તને તારો જોઈતો વર મળ્યો, માતા પ્રસૂતિએ કહ્યું. સતીને માના અવાજમાં ન અભિવ્યક્ત થતો આનંદ પડઘાયો. એમને મા સામે જોયું અને પૂછ્યું, તો મા, એ આનંદનો રણકાર આપના અવાજમાં કેમ નથી? પ્રસૂતિ થોડી ક્ષણો મૌન રહ્યા. શું કહે પોતાની દીકરીને? આટલા સંઘર્ષ પછી એના લગ્ન શિવ સાથે થયા હતા, તો શું એમને પોતાની ચિંતા વ્યક્ત કરવી જોઈએ કે મૌન રહેવું જોઈએ? છેવટે એમણે અભિવ્યક્તિ કરવાનો નિર્ણય લીધો. સતી, મને તારી ચિંતા થાય છે. તું શિવ સાથે ખુશ તો રહીશ ને? એમની સાથે સુખી સંસારનું નિર્માણ કરી શકીશ? શું એમની સાથે તું પત્ની સુખ ભોગવી શકીશ? એ છે વૈરાગી અને તું રાજકુમારી. તું કેવી રીતે ખુશ રહીશ મારી દીકરી? પોતાની જનનીનો મોહ જોઈ સતી થોડું મુસ્કાયા અને પછી બોલ્યા, માં, મને ખાતરી છે કે હું કૈલાશમાં ખૂબ ખુશ રહીશ. તું પણ વૈરાગી બની જઈશ સતી. તારા પિતા એ વાત ક્યારેય નહીં સ્વીકારે. માં, તમે શિવને બરાબર સમજ્યા નથી. એ અત્યંત પ્રેમાળ છે, જગત પિતા તુલ્ય છે. એમની આજુબાજુ રહેતી દરેક વ્યક્તિ, દેવ હોય કે દાનવ, એને એ ખૂબ પ્રેમ આપે છે. એમના ઉપાસક માંગે તો દુનિયાનું બધું જ ઐશ્વર્ય એમને વરદાનમાં આપી દે છે. એ ઈચ્છે તો દુનિયાના સૌથી શક્તિશાળી રાજાને પણ હરાવી શકે, બધું જ ઐશ્વર્ય ભોગવી શકે. આપણો આ મહેલ તો એમના ચરણોમાં સમર્પિત થયેલા મહેલો સામે સાવ ફિક્કો લાગે. માં, શિવ ઈચ્છે તો એ આ સૃષ્ટિના સમ્રાટ બની શકે, પણ એ એમની ઈચ્છા નથી. એ સંસારમાં છે છતાંય સંસારથી અલિપ્ત છે. બધાને પ્રેમ કરે છે અને છતાંય બધાથી અળગા રહે છે. ભેગું કરવાની વૃત્તિએ તો એમનામાં જન્મ જ નથી લીધો, પણ એમની વૈરાગ્યની વૃત્તિ 16 કળાએ ખીલેલી છે. માં, શિવ મને ખૂબ પ્રેમ કરે છે. મને શક્તિ સ્વરૂપ માની મારી પૂજા કરે છે. મારા વગર પોતાના અસ્તિત્વને અધૂરું માને છે. મને પોતાનો અભિન્ન અંગ માને છે. આટલો પ્રેમ કરતા હોય મારા પતિ મને, તેથી વધારે મોટું શું સુખ હોય? આ સંસારના બધા જ ઐશ્વર્ય એક તરફ અને કૈલાશની શાંતિ બીજી તરફ.
મેં આ મહેલમાં ધન, સંપત્તિ, ઐશ્વર્ય બધું જ ભોગવ્યું છે, પણ કૈલાશ જવાના ભાવથી જ મારા મનમાં જે શાંતિ છે તે અકલ્પનીય છે. જો એ શાંતિ મેળવવા માટે મારે વૈરાગીનું સિંચન કરવું પડે તો માં એ પણ મને મંજૂર છે. સંન્યાસ વૃત્તિની માવજત તો મારે ચોક્કસ જ કરવી છે. શિવ સાથે જેટલો સમય વિતાવ્યો છે એમાં હું સમજી ગઈ છું માં કે શાંતિ એમાં જ છે, આત્મોદ્ધાર એમાં જ છે. અને રહી પિતાજીની સ્વીકૃતિની વાત, તો માં, જેને અંતર આત્માની સ્વીકૃતિ મળી ગઈ હોય, પરમાત્માનો જેને સ્પર્શ થઈ ગયો હોય, એને બીજા કોઈની એ સ્વીકૃતિની જરૂર નથી. માં પ્રસૂતિ પોતાની દીકરીને જોઈ રહ્યા. આજે સતીના ચહેરામાં એમને પોતાની દીકરી નહીં પણ પરાશક્તિ સ્વરૂપના દર્શન થઈ રહ્યા હતા. એમને બંને હાથ જોડી પોતાની દીકરીને વિદાય કરી અને શક્તિ સ્વરૂપને પોતાની ગુરુ બનાવી. સ્વીકૃતિ, વેલિડેશન, રેકગ્નિશન, લાલસા, અહંકાર, સત્તા, આ બધું જ આપણા માટે અનિવાર્ય બની ગયું છે. કેમ? ક્યાં સુધી? શું આપણે અહીંયા માત્ર આપણી બહારની દુનિયા ભોગવવા આવ્યા છીએ? શું આપણે આપણી અંદર એકવાર પણ નથી જોવું? જોઈશું તો ખબર પડશે કે સુખનો ખજાનો તો ત્યાં જ છે, પરમ આનંદ તો ત્યાં જ છે, શાંતિ તો ત્યાં જ છે. પછી એ શાંતિને સંન્યાસ કહીએ તોય ખરું, વૈરાગ કહીએ તોય ખરું, કૃષ્ણ કહીએ તોય ખરું, અને શિવ કહી પૂજીએ તોય ખરું.